સૌથી પહેલા આખા દિવસ દરમિયાન જે ડેવલપમેન્ટ છે એની ચર્ચા કરો તમે તો 8:30 વાગે સવારના વાસ્તુ ખબર પડી કે ડિલીટના સિક્કા મારેલા છે. એટલે ધીમે ધીમે વોટર બારે આવ્યા, એનાથી વાત ફરી 10:30 વાગે આખો ખબર પડી આખા અમદાવાદમાં આ કામ કરવામાં આવ્યું છે. એવરેજ એક બૂથમાં 1000 થી 4000 એક વોર્ડમાં 1000 થી 4000 મતોના હેરફેર કરવામાં આવ્યા છે. અચ્છા, હવે મુદ્દો એ છે કે આ લાલ કલરના સિક્કા મારવાનો શું રાઈટ છે ઇલેક્શન બૂથમાં પ્રિઝાઇડિંગ ઓફિસરને? કારણ કે 2 દિવસ પહેલા સુધી એવો કોઈ લાલ સિક્કો કોઈ એવી વાત નથી કે એવો સર્ક્યુલર જે અમને આપવામાં આવ્યો, ભારતીય જનતા પાર્ટીના મિત્રને આવ્યો હોય સર્ક્યુલર લાલ સિક્કો મારવાનો, તો એમને ખબર હશે, અમને તો આપવામાં નથી આવ્યો. અને એ લાલ સિક્કા એવા માણસો ઉપર જે ઓલરેડી વોટર છે અને સરકારે પોતે કીધું આ વોટર છે, અને પછી આવી વાત આવી. અને ખાસ કરીને તમને કહ્યું, એમને વાત કરી કે એમને જવાબ આપ્યા, પણ સાહેબ 3:30 વાગ્યા સુધી ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ માણસ મતદારના સંવૈધાનિક હક જે મતદાન કહેવાય એના માટે લડવા માટે કોઈ બારે આવ્યો નથી. જ્યારે કોંગ્રેસ પક્ષના પ્રમુખ સાહેબે અને એનાથી પહેલા અમારી આખી ટીમે કલેક્ટર કચેરીમાં કમ્પ્લેન કરી અને ત્યાં કને વિરોધ દર્શાવ્યો, એના પછી આ લોકો જાગ્યા. અને અમારા પ્રમુખ સાહેબે જ્યારે વાત કરીને એવો નેક્સસ પ્રૂવ થઈ ગયો પરિસ્થિતિ જોતા કે ક્યાંક ઇલેક્શન કમિશન સરકારના હિસાબે કામ કરી રહી છે, ત્યારે સવારના 3:30 ઇલેક્શન કમિશન પણ કોઈ ફોન થઈ લેવા તૈયાર નતા. વરેશ સિન્હા પણ ટ્રાય કરતા લોકો, એમણે ફોન કોઈને ઉપાડ્યો નથી. જ્યારે આ પર્સનલ આક્ષેપ પરિસ્થિતિ એવી થઈ ગઈ કે એમનો વ્યક્તિગત જવાબદારી ફિક્સ થાય છે, ત્યારે એ બારે આવ્યા. અને ત્યારે ભારતીય જનતા પાર્ટી ન તો ભારતીય જનતા પાર્ટી લોકમાનસની પાર્ટી કેવા પોતાની જાતને માંગતી હોય, તો કેમ આટલો મોટો સંવૈધાનિક અધિકાર ને હક જતો થતો હતો ત્યારે રોડ પર કેમ નથી આવ્યા? ક્યાંય કલેક્શનમાં કરેક્શન, ક્યારે કલેક્ટર કચેરીમાં કમ્પ્લેન કરવા કેમ ન ગયા? કેમ એને ત્યાં લોકલ મારા બૂથની વાત કરું, જે અંદરથી જે માણસોનો મત નતા કરી શકે બારે આવ્યા હતા ને સાહેબ, એને ભાજપ વાળા કોઈ પૂછવા ઉભા ન રહ્યા કે તમારું મતદાન કેમ ને શું થયું? એ બજાર ગભરાઈને પૂછે. ત્યારે અમારા કાર્યકર્તા એને પૂછ્યું, ભાઈ શું થયું તમારું? ત્યારે ખબર કે અમારા આવા મતદાનમાં આવો ચેડા આ રીતે અંદર કરેલો છે. લગભગ મોટા ભાગના વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના મિત્રોને ક્વેશ્ચન પૂછવા માંગીશ કે મને એટલો જવાબ આપે કે સવારથી બપોર સુધી તમારે કાર્યકર્તાઓ શક્તિ કેન્દ્રમાં મતદાન કરવા માટે લાગેલા હતા, તો એવા એક પણ કાર્યકર્તા તમને કેમ ને મળ્યા જેના મતદાન મથકમાં અંદર ડિલીટ નતો લખેલો? એનો મતલબ 2 દિવસ પહેલા અને જાણી જોઈને આખો આયોજન. એના પછી બીજી વાત કરું, એના પછી બીજી વાત કરું, 4 વાગે તમારો પ્રવક્તા અને એના દેવીને આજ 24 કલાક થઈ ગયા. તમારા ગુજરાતના મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના આનંદીબેન પટેલ આજ હજુ જ્યારે આટલા બધા માણસો, એક વરેશ સિન્હા જે ઇલેક્શન કમિશન ના હવે તમને મતદાન કરવા દેશે આવું કે છે, તો આના ઉપર કેમ જાંચ નથી કરી? જે ઇલેક્શન કમિશન સવારે મતદાન કરવા નથી દેતો, એ જ ઇલેક્શન કમિશન હવે એમ કે છે કે મતદાન કરી શકો છો. કોણે કર્યું આવું? આ સ્વાયત્ત બોડી છે અને સ્વાયત્ત બોડીને વેચી નાખી છે તમે લોકો. આ પરિસ્થિતિ કરી રહ્યા છો તમે લોકો. આ પહેલા પણ 2014 3:30 વાગે આવું કેમ ને 3:30 વાગે કેમ આવી જાગે? સવારે કેમ જાગે? કોંગ્રેસ હાર ભારી ગઈ છે. ઇલેક્શન કમિશનનો આ ડેટા તમને ખબર પડે 2014